હવે આપ નર્મદા જિલ્લા સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે દીપક જગતાપ. ચૈત્ર માસમાં નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. ગુજરાતમાં એકમાત્ર ઉત્તર વાહિની નર્મદા વહે છે. હાલ નર્મદા જિલ્લાના માંગરોળ નર્મદા તટેથી પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે. આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કિલોમીટર પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને 71 પેઢીનો મોક્ષ મળે છે. જેના દર્શન માત્રથી થઈ પવિત્ર થવાય તેવી એકમાત્ર ઉત્તર વાહિની ગુજરાતમાં નર્મદા જિલ્લામાં આવેલી છે. હાલ ચૈત્ર માસમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો, ભક્તો, શ્રદ્ધાળુઓ, પરિક્રમાવાસીઓ માત્ર એક દિવસીય 21 કિલોમીટરની પંચકોશી ઉત્તરવાહિનીની પરિક્રમા કરી રહ્યા છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થા જેની સાથે જોડાયેલી છે તે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો 8મી એપ્રિલથી પ્રારંભ થયો છે. રવિવારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ચૈત્ર માસના પ્રારંભની અમાસથી ચૈત્ર માસ 30 દિવસ સુધી ચાલનારી નર્મદા પંચકોશી પરિક્રમા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલતા પરિક્રમા કરવા આવે છે. દેશભરમાંથી લોકો અહીંયા પરિક્રમા કરવા આવે છે, ત્યારે પ્રશાસન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નર્મદા પરિક્રમાનો રૂટ પણ યથાવત રાખ્યો છે. રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ચલાવવામાં આવી રહેલો સ્વિમિંગ પુલ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ સ્વિમિંગ પુલ આમ તો 10 મહિના માત્ર સંસ્થાના વિદ્યાર્થીઓ માટે હોય છે, પરંતુ એપ્રિલ અને મે મહિના દરમિયાન આમ જનતા માટે પણ ખુલ્લો મુકાય છે, જે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાનિકો માટે ચાલુ રાખવામાં આવ્યો છે. સ્વિમિંગ પુલની શરૂઆત થતાં જ બાળકો સહિત મોટેરા અને મહિલાઓનો ધસારો વધ્યો છે અને સવાર અને સાંજની બેચમાં સ્થાનિકો તરણકુંડની મજા માણવા સાથે તરવાનું શીખી રહ્યા છે. આ છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળના તરણકુંડમાં શીખેલા બાળકો તરણકુંડની સ્પર્ધામાં જિલ્લા લેવલે, રાજ્ય લેવલે તેમજ રાષ્ટ્ર લેવલે પણ ભાગ લઈ ચૂક્યા છે, જે નર્મદા જિલ્લા માટે એક ગર્વની વાત છે. ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડા નર્મદાના સુગરના ભાવ રાજ્યમાં 3જા ક્રમે આવતા સભાસદ ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 7મી એપ્રિલે રાજપીપળાની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી રાજપીપળા પહોંચ્યા બાદ હરસિદ્ધિ માતા મંદિરે પહોંચી માતાજીના દર્શન કર્યા હતા. તેમની સાથે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ મનસુખ વસાવા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવનિર્મિત નર્મદા કમલમ કાર્યાલય ખાતે પહોંચી ભાજપાના સિનિયર કાર્યકર્તાઓ સાથે યોજેલ બૃહદ બેઠકમાં પહોંચ્યા હતા. દીપ પ્રાગટ્ય કરી બેઠકને ખુલ્લી મૂકી હતી. મહિલા મોરચાની બહેનોએ પુષ્પોથી સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ કમલમ ખાતે વિવિધ આગેવાનોની મુલાકાત કરી સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ફર્સ્ટ રેન્ડમાઇઝેશનની કામગીરી સંપન્ન થયા બાદ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ સ્થિત ઈવીએમ વેર હાઉસ ખાતે ઈવીએમ યુનિટ અને વીવીપેટની નાંદોદ અને દેડિયાપાડા વિધાનસભા મતદાર વિભાગોના મદદનીશ ચૂંટણી અધિકારીઓને જિલ્લા કલેક્ટર શ્વેતા તિવેતિયા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ દોંગા તથા ઈવીએમ મેનેજમેન્ટના નોડલ અધિકારી NF વસાવાની ઉપસ્થિતિમાં ફાળવણી કરાઈ હતી. હમણાં જ આપે નર્મદા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા દીપક જગતાપ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.